નમસ્કાર. જો કોઈ પેશન્ટને હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો એન્જિયોગ્રાફીમાં બ્લોકેજીસ દેખાતા હોય તો ઘરમાં સૌથી પહેલી જે વસ્તુ બદલાય છે એ છે ડાયટ. અને એના પછી એક સવાલ વારંવાર પૂછવામાં આવે છે, ડૉક્ટર હવે ફિશ ખાઈ શકાય? કેટલાક લોકો તરત જ કહે છે ફિશ તો હાર્ટ માટે સૌથી સારી વસ્તુ છે, જ્યારે બીજા કેટલાક લોકો કહે છે કે સી ફૂડમાં કોલેસ્ટ્રોલ બહુ હોય છે એટલે હાર્ટ પેશન્ટે બિલકુલ ના ખાવું જોઈએ. હવે જો બંને વાતો સાચી હોય તો પછી હકીકત શું છે? શું સી ફૂડ ખરેખર હાર્ટનો મિત્ર છે કે ધીમે ધીમે આર્ટરીઝને નુકસાન પહોંચાડે છે? ચાલો આજે જ આ કન્ફ્યુઝનને સાયન્સની મદદથી સમજીએ. સૌથી પહેલાં એક વાત સમજો, સી ફૂડ એક જ ફૂડ નથી. ફિશ, પ્રોન્સ, ક્રેબ્સ, લોબસ્ટર, સેલફિશ આ બધાની ન્યુટ્રિશન પ્રોફાઇલ અલગ અલગ હોય છે, એટલે બધાને એક જ કેટેગરીમાં મૂકીને હેલ્ધી અથવા તો અનહેલ્ધી કહી દેવું સાચું નથી. સૌથી પહેલાં વાત કરીએ ફિશની. ફિશ હાઈ ક્વોલિટી પ્રોટીનનો સારો સોર્સ છે. ઘણી ઓઇલી ફિશ વેરાયટીઝમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે, જેને હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ટ્રાયગ્લિસરાઇડને ઓછું કરવામાં, ઇન્ફ્લામેશન કંટ્રોલ કરવામાં અને ઓવરઓલ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. પણ અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, ફિશ હેલ્ધી હોઈ શકે છે, પણ ફિશ કેવી રીતે બનાવવામાં આવે છે એ એના કરતાં પણ વધારે મહત્ત્વનું છે. જો એ ફિશ ડીપ ફ્રાય કરીને બનાવી હોય, એમાં બહુ વધારે પડતું મીઠું નાખ્યું હોય અથવા તો બટર અને ક્રીમી સોસ સાથે રેગ્યુલર ખાવામાં આવે તો એ મીલનું ન્યુટ્રિશનલ પ્રોફાઇલ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. એટલે ગ્રીલ્ડ, સ્ટીમ્ડ અથવા તો લાઇટલી કુક્ડ ફિશને જનરલી ડીપ ફ્રાઈડ ફિશ કરતાં વધારે સારી ચોઇસ માનવામાં આવે છે. હવે વાત કરીએ પ્રોન્સ એટલે કે ઝીંગાની. પહેલાં એવું માનવામાં આવતું હતું કે પ્રોન્સમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, એટલે હાર્ટ પેશન્ટને એને અવોઇડ કરવું જોઈએ. પણ આજે આપણે જાણીએ છીએ કે ફક્ત કોઈ ફૂડમાં કોલેસ્ટ્રોલ હોવું આખી વાત નથી. રિસર્ચ બતાવે છે કે બ્લડ કોલેસ્ટ્રોલને ફક્ત ડાયટરી કોલેસ્ટ્રોલ જ અફેક્ટ કરતું નથી. સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, ઓવરઓલ ડાયટ અને લાઇફસ્ટાઇલની પણ ખૂબ મોટી ભૂમિકા હોય છે. એટલે જો પ્રોન્સ લિમિટેડ ક્વોન્ટિટીમાં અને હેલ્ધી રીતે બનાવેલા હોય તો દરેક હાર્ટ પેશન્ટે તેને હંમેશા માટે અવોઇડ કરવાની જરૂર નથી. પણ જો કોઈનું LDL કોલેસ્ટ્રોલ વધારે પડતું હોય અથવા તો એને વારંવાર સી ફૂડ ખાવાની આદત હોય તો એના માટે પર્સનલાઇઝ ડાયટરી એડવાઇસ લેવું વધારે સારું રહે. હવે વાત કરીએ ક્રેબ્સ અને બીજા સેલફિશની. આ પણ પ્રોટીન આપે છે, પણ પ્રોબ્લેમ ઘણીવાર સી ફૂડ કરતાં ઓછી અને એના સાથે સર્વ થતી વસ્તુઓમાં વધારે હોય છે. બટર, ક્રીમ બેઝડ ગ્રેવીઝ, ડીપ ફ્રાઈડ અને એક્સ્ટ્રા મીઠું. ઘણીવાર આપણે સી ફૂડને દોષ આપી દઈએ છીએ, જ્યારે અસલી પ્રોબ્લેમ તો કુકિંગ સ્ટાઇલની હોય છે. એક બીજી ભૂલ જે ઘણા લોકો કરે છે, રેસ્ટોરન્ટમાં સી ફૂડ ઓર્ડર કરતી વખતે તેની સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ, સોફ્ટ ડ્રિંક્સ અને ક્રીમી ડિપ્સ પણ મંગાવે છે. પછી કહે છે, ડૉક્ટર હું તો સી ફૂડ જ ખાઈ રહ્યો હતો. યાદ રાખો, હાર્ટ ફક્ત એક ફૂડને નથી જોતું, તે આખા મીલને જુએ છે. હવે એક મહત્વપૂર્ણ વાત કરીએ કે પેશન્ટ માટે જેમને હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાર્ટ ફેલર હોય, માર્કેટમાં મળતી સ્મોક્ડ ફિશ, સોલ્ટેડ ફિશ અથવા તો પ્રોસેસ્ડ સી ફૂડ પ્રોડક્ટમાં સોડિયમની માત્રા ઘણી વધારે હોઈ શકે છે. વધારે સોડિયમ બ્લડ પ્રેશર વધારી શકે છે અને બોડીમાં વોટર રિટેન્શન પણ કરી શકે છે. એટલે ફ્રેશ સી ફૂડ અને પ્રોસેસ્ડ સી ફૂડ વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. અને જો કોઈ પેશન્ટને કિડની ડિઝીઝ પણ હોય તો એને પ્રોટીન અને મિનરલની જરૂરિયાત અલગ હોઈ શકે છે. આવા પેશન્ટે પોતાની ડાયટ હંમેશા ડૉક્ટર અથવા તો ડાયટિશિયનની સલાહ મુજબ જ પ્લાન કરવી જોઈએ. હવે સૌથી મોટો સવાલ, શું હાર્ટ પેશન્ટ સી ફૂડ ખાઈ શકે? જવાબ છે હા, પણ સાચું સી ફૂડ સાચી ક્વોન્ટિટી અને સાચી કુકિંગ મેથડ સાથે. જો તમે અઠવાડિયામાં ક્યારેક ગ્રીલ્ડ અથવા તો લાઇટલી કુક્ડ ફિશ લો, પ્રોસેસ્ડ અને ડીપ ફ્રાઈડ સી ફૂડથી બચો અને સાથે સાથે તમારી સંપૂર્ણ લાઇફસ્ટાઇલને હેલ્ધી રાખો તો સી ફૂડ બેલેન્સ્ડ હાર્ટ હેલ્ધી ડાયટનો એક સારો ભાગ બની શકે છે.
પણ જો તમે એવું વિચારો છો કે ફક્ત ફિશ ખાવાથી આર્ટરી સાફ થઈ જશે અથવા તો હાર્ટ એટેકનું રિસ્ક સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે તો આ વિચાર સાચો નથી. હાર્ટ ડિઝીઝ એક જ ફૂડથી નથી બનતી અને એક જ ફૂડથી એ સારી પણ નથી થતી. માધવબાગમાં પણ અમે પેશન્ટને ફક્ત એટલું નથી કહેતા કે ફિશ ખાવી કે નહીં, અમે એમનું કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની ફંક્શન અને સંપૂર્ણ ઇટિંગ પેટર્નને જોઈએ છીએ. કેમ કે લોંગ ટર્મ હાર્ટ હેલ્થ કોઈ એક સુપરફૂડથી નથી બનતું, પણ રોજ લેવામાં આવતા સાચા ડિસિઝનથી બને છે. તો આજના વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો, સી ફૂડ ના તો દરેક પેશન્ટ માટે ડેન્જરસ છે અને ના દરેક પેશન્ટ માટે એક મિરેકલ ફૂડ છે. અસલી ફરક પડે છે તમે શું પસંદ કરો છો, કેટલું ખાઓ છો અને સૌથી મહત્વપૂર્ણ એને કેવી રીતે બનાવો છો અને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો. જો તમે સી ફૂડ ખાતા હો તો કમેન્ટમાં જરૂરથી જણાવો તમને ફિશ વધારે ગમે છે કે પ્રોન્સ. અને જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ એવિડન્સ બેઝડ હેલ્થ વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.